શરૂઆતમાં જ્યારે એ નાનો હતો ને 4 થી 5 વર્ષ ત્યારથી લગભગ મેં બધા ડૉક્ટર જ્યાં મને કોઈ કહેતું નહીં કે અહીંયા સારું છે ત્યાં હું જઈ આવતો. ન્યુરોલોજિસ્ટ મેં લગભગ બહુ બધા સુરત છે, અમદાવાદ છે, જુનાગઢ છે, બહુ બધા ન્યુરોલોજિસ્ટને બતાવેલું. પછી સ્પીચ થેરાપિસ્ટ બી લગભગ મારું 1.5 વર્ષથી ચાલુ છે. એની પહેલાં બી સુરતમાં અને મેં ઘણી જગ્યાએ સ્પીચનું બી કરેલું એમ, પણ મને એટલું બધું રિઝલ્ટ નહોતું મળ્યું એમ. અને જે મને જેટલા લોકોએ કીધેલું કે અહીંયા સારું છે સ્પીચનું કે અહીંયા બતાવો, બધી જગ્યાએ ટ્રાય કરેલી છે એમ. અને બધી જગ્યાએ રિપોર્ટથી માંડીને બધું જ બધા ડૉક્ટરોને બી બતાવેલું છે. પણ અહીંયા હોમિયોપેથીથી સારવારથી એને ઘણું 15 જ દિવસનું રિઝલ્ટ છે. 15 દિવસમાં હા, દવા જે કીધું ને જ્યાં કહે ને કે અહીંયા સાહેબનું સારું કામ છે, અહીંયા બતાવો, એટલી જગ્યાએ અમે ફરેલા છે લગભગ. બહુ બધી એક જગ્યા બાકી રાખેલી નથી. પણ આ હોમિયોપેથીમાં અહીંયા પહેલી વખતમાં જ એમાં હજુ તો 15 દિવસ જ થયા છે, પણ 15 દિવસમાં એનું ઘણું રિઝલ્ટ સારું છે એમ. 15 દિવસમાં એને ડિફરન્સ પહેલાં તો એના મમ્મી પપ્પાના જ મેઇન વસ્તુ જ હતી કે મમ્મી પપ્પામાં એને ખબર જ નથી એમ. આ 15 દિવસમાં એને એકવાર બી મને મમ્મી નથી કીધું કે એના મમ્મીને પપ્પા નથી કીધું એમ. મેઇન વસ્તુ એ છે. પ્લસ એ મોબાઈલમાં પેલા વિડીયોને એવું જોવે પણ એને ખબર નહીં પડતી. લોક ખોલવા તો આપણી પાસે જ હતો, અત્યારે લોક બી હાથે જ ખોલી લે છે એમ. એટલે ઘણો ઇમ્પ્રુવમેન્ટ છે એમ. હજુ 15 જ દિવસ થયા છે એમ. સ્કૂલમાંથી શું કીધું ટીચરનું તમે વાત કરતા હતા એ ટીચર કોન્ટેક્ટમાં રહે એટલે ટીચરનું જ હા, સ્કૂલમાં ટીચર આરે રહીને લાંબો સમય એટલે ઘરે આવીને પપ્પાને મને બી ટીચર કે મમ્મીને બી ટીચર કે થોડોક ટાઈમ પછી પાછું એને ખબર પડી જાય કે મમ્મી. પછી ધારો કે મમ્મી આરે વધારે રહીને તો મને બી મમ્મી કરવા માંડે. આ એનો કોમન પ્રોબ્લેમ હતો. 8 વર્ષ થયા ને ત્યાંથી આ મહિને સુધાર જ નતો એમ. પણ આ 15 દિવસ આ દવા ચાલુ છે ને 15 દિવસમાં એને લગભગ એકવાર બી નથી કીધું કે હા. બાકી બધાને બહાર જઈને તો કોઈ બેન હોય તો એને બી મમ્મી કહેવા માંડે એમ. એવું નથી કે અમને કે ટૂંકમાં એને ખબર નથી પડતી કોને હું કહેવું એમ. પણ અત્યારે તે કમ્પ્લીટ એમ મમ્મીને મમ્મી, પપ્પાને પપ્પા. સ્પીચમાં ક્લેરિટી આવી અત્યારે? હા, સ્પીચમાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ છે. હવે તમને ચોખ્ખું કે મારે જોઈએ છે, મને આપો, ટૂંકમાં ઘણો ક્લેરિટી છે. જે વાક્યો પહેલા કોઈ ભાર દઈને ચોખ્ખું બોલવાનું બધી જાતે ટ્રાય કરે છે. ક્યાં જવું છે એવું બી પૂછે ઘણી વખત. હમણાં જાય એટલે એમ કે ક્યાં જવું છે એમ એવું બી કે એમ. આ 15 દિવસમાં તમને બધી વસ્તુ દેખાય ને? હા, ઘણો 15 દિવસમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. પેલું તમે કીધું કે રિપીટ એકનો એક પહેલા નતો બોલી શકતો, હવે ફરીથી બોલે છે. હવે એને ખબર પડે છે કે મારે આ વસ્તુ આ છે, આ મારે કરવાનું છે એમ. જે અત્યાર સુધીના વાક્ય બોલવું એમ એવો ખ્યાલ આવી ગયો છે. પહેલા એવું ના ભૂલી જતો એમ. તો મેં એલોપેથીમાં બહુ બધી પેલી સિરપો લગભગ 3 મહિનાના કોર્સ કરાવેલા છે અમુક પેલા. બહુ કોસ્ટલી હતી અને કોસ્ટલી બી હતી, પણ એમાં એને એટલું ઇમ્પ્રુવમેન્ટ નહીં. આ 15 દિવસમાં તો એને ખબર પડી જ ગઈ છે કે ઇમ્પ્રુવમેન્ટ છે આ વસ્તુમાં એમ. કેમ કે અમુક વસ્તુ આપણે એની હારે રહી છે એટલે ચેન્જીસ આ 15 દિવસમાં તો ઘણા દેખાય એમ.